દક્ષાબેન ડી સોલંકી। આજે બનાવશું આપણે ટોપરા પાક। તો બનાવવાની શરૂઆત કરશું તો આ તવલું મૂક્યું છે અને ગેસ ચાલુ કરી દઈશું। તો આપણે પહેલાં ખાંડની સાહણી કરી નાખશું। આ ખાંડ નાખીશું, આમાં થોડુંક પાણી નાખીશું, ખાંડ ડૂબે એટલું। આની સાહણી કરી લઈશું આપણે। હવે આપણે જોઈ જોવું આપણી સાહણી થઈ ગઈ કે નહીં। આમાં 6 ચમચી પાડી લેવાની, આને ઠરવા દઈશું। હવે આને જોઈશું થઈ ગઈ કે નહીં તૈયાર। આ રીતની આમ જોવાની, આ એકતારની થઈ ગઈ છે। આ રીતે એકતાર થવો જોઈએ। આ એકતારની સાહણી થઈ ગઈ છે। હવે આમાં ઝીણો ખમણેલો માવો નાખશું। આને એકદમ ઓગાળી નાખશું। આમાં ખમણી એટલે ઓગળી જાય। હવે આમાં ફૂડ કલર નાખીશું। હવે એલચી પાવડર નાખીશું। આમ ભેળવી નાખીશું આમાં। હવે આ બધું ભળી ગયું છે, આમાં ટોપરું નાખીશું। આને ભેળવી નાખીશું। બે ચમચી ઘી નાખીશું। અને હલાવી નાખીશું। આ બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ થઈ ગઈ છે, અને એક વાસણમાં કાઢી લેશું। આ થાળીમાં આપણે ઘી લગાવી લીધું છે, આમાં કાઢી લેશું બધું। આને હવે થાળીમાં પાથરી લેવું આપણે। આને આપણે થાળીમાં પાથરી દીધું છે, અને 5 થી 10 મિનિટ ઠરવા દઈશું, પછી બટકા પાડી લઈશું। આપણો ટોપરા પાક તૈયાર થઈ ગયો છે, એને સર્વ કરી લઈએ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો। મળીએ નવા વિડીયો સાથે।